હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7નું જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ગણિતમાં તમને ડર લાગતો હોય, ટેન્શન થતું હોય, તો હવે ડરવાની જરૂર નથી. આપણે આજે મસ્ત સોલ્યુશન લઈને આવ્યા છે. પ્રશ્ન નંબર 5 જોશું આજે. રાઈટ, વિકાસનું છે તે સૂચના મુજબ ગણો. 6 માર્ક્સનું આજે સોલ્યુશન જોવાના છે. 5 ક જોશું આપણે આજના વિડીયો લેક્ચરમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન 5 છે સૂચના મુજબ ગણો. 3માંથી ગમે તે 2. તો તમને 3 પ્રશ્ન આપે ને એમાંથી કોઈ પણ 2 દાખલા તમને આવડતા હોય તમારે ગણવાના રહેશે એક્ઝામમાં. અવિભાજ્ય અવયવ પાડી નીચેની સંખ્યાને ઘાત સ્વરૂપમાં લખો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સંખ્યા 0 હોય, બરાબર, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, બરાબર, 12 હોય, 14 હોય, બધી બેકી સંખ્યા થાય. એટલે એના ભાગ બેકી સંખ્યા વડે ભગાય. બરાબર. તો અહીંયા જુઓ, છેલ્લે એકમનો અંક કયો છે? 0 છે, એટલે 800. તો 800ને કેટલા વડે ભાગશું? 2 વડે. તો 800ને 2 વડે ભાગો તો 2 દુ 4, પાછળના 2 0 એવા 400. હવે પાછા જુઓ, 400 છે એટલે બેકી સંખ્યા, પાછો 2 વડે ભાગ ચાલશે તો અહીંયા આવશે 200. 200નો પાછો 2 વડે ભાગ ચાલશે તો 100. 100નો 2 વડે ભાગ પાય 50. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો તમે કેટલા થઈ ગયા? 25 દુ 50. હવે 50 છે તો આપણે કેટલા થાય? 25 દુ 50. હવે 25 આવ્યા તો 5 25 અને 5 એકા 5. તો આ રીતે તમારે સોલ્યુશન થયું. તો 800નું તો સૌથી પહેલાં જોવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 કેટલી વખત લખવાના? 5 વખત. તો અહીંયા લખવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત ગુણ્યા 5 ગુણ્યા 5. માટે 2 ની 5 ઘાત ગુણ્યા 5નો વર્ગ. બરાબર. પહેલા દાખલામાં ખબર પડી ગઈ. હવે બીજો દાખલો જોઈએ, 650. તો હવે આનો 2 વડે ભાગ ચલાવો. બરાબર. 0 છે એટલે 2 વડે ભાગ ચલાવો. 3 દુ 6, 2 દુ 4 અને 2 પંચા 10 એટલે 325 આવે. 325 એટલે પાછો 5 વડે ભાગ ચલાવો. 65 પંચા, બરાબર, 65 થયા તો 13 પંચા 65 અને 13 એકા 13. તો 650ના અવયવ પાડો. તો આપણે આ વસ્તુ બધી લખવાની 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13. માટે 2 ગુણ્યા 5નો વર્ગ. 5 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 2 વખત છે, અને ગુણ્યા 13. તો આ રીતે તમારે 650નું સોલ્યુશન થઈ ગયું. ઓકે. હવે છે 720. તો 720 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો સૌથી પહેલાં જુઓ તો 2 વડે ભાગ ચલાવો. બરાબર. 36 દુ 72, 0 થઈ ગયા. 360 થયા તો 18 દુ 36, પાછળ 0 એટલે 180 આવ્યા. 180 એટલે બેકી સંખ્યા છે. 90 દુ 180, બરાબર, 2 વડે ભાગ ચાલ્યો. 90 છે તો 45 દુ 90. હવે 45 કેવી સંખ્યા છે? એકી છે, એટલે 1 3 5 7 9 વડે ચાલે. તો 15 તેરી 45, 15 છે તો 5 તેરી 15 અને 5 એકા 5. તો 720ને આપણે આ બધી સંખ્યા છે તે લખવાની 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ બધું લાઈનમાં લખી નાખો. તો કે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત થઈ ગઈ. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 માટે 2 ની 4 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5. આ રીતેનું 720નું સોલ્યુશન થઈ ગયું. 540નું છે. હવે તમને આવડી જવું જોઈએ 540નું કઈ રીતે કરવાનું છે. બરાબર. તમારે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે. બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચલાવો. 27 દુ 54 અને પાછળ 0 એટલે 270 આવ્યા. 270 પણ બેકી સંખ્યા છે, તમે જોઈ શકો છો, કારણ કે પાછળ 0 છે. તો 135 દુ 270 થઈ જાય. હવે 135 આવ્યા તો તમે જોઈ શકો એકમનો અંક કયો છે? 135માં એકી સંખ્યા છે એટલે 3 5 વડે ભાગ ચાલે. તો આપણે 45 3 વડે ભાગ ચલાવે. 45 તેરી 135. 45 છે તો 15 તેરી 45. 15 આવે તો 5 તેરી 15, બરાબર, 5 તેરી 15 થાય અને 5 એકા 5. 540ના અવયવ પાડ્યા તો આપણે લખવાનું 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2નો વર્ગ તમે અહીંયા જોઈ શકો છો. 2નો વર્ગ થશે, 3 ની 3 ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રોને, 5 થઈ ગયા. તો આ રીતે તમે અવયવ પાડો તે સોલ્યુશન થઈ ગયું. હવે છે તમારે કિંમત શોધવાની છે. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 છેદમાં 16 ગુણ્યા 9. 2 ની 4 ઘાત મેં અહીંયા સોલ્યુશન લખી દીધું છે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ને 4 વખત લખો તો કેટલા થઈ જાય? 16 થઈ ગયા. તો 2 ની 4 ઘાત થઈ ગઈ. બરાબર. તો અહીંયા સૌથી પહેલાં મેં 2 ની 4 ઘાતનું સોલ્યુશન કર્યું છે સમજૂતી માટે.
હવે 2 ની 4 ઘાત ગુણ્યા સોલ્યુશનમાં આ જવાબ છે અહીંયા 3 ની 3 ઘાત ગુણ્યા 5. હવે 16 છે તો આપણે હવે 2 ની 4 ઘાત લખી દઈએ તો ચાલે, બરાબર. 2 ની 4 ઘાત 9 છે તો 3 નો વર્ગ થઈ જાય, બરાબર. 9 કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે 3 નો વર્ગ થઈ જશે. 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત સરખી છે એટલે આધાર 1 રહેશે. 3 ની 3 ઘાત છે ને નીચે 3 ની 2 ઘાત, તો આપણે અહીંયા લખશું 3 ગુણ્યા 3, અહીંયા કૌંસની 3 માઇનસ 2 અને ગુણ્યા 5. તો આ બંનેનો ગુણાકાર કરો, 1 ગુણ્યા 3 એટલે 3 થઈ જશે. 3 એકા 3 અને ગુણ્યા 5, 3 પંચા 15 થઈ ગયું, બરાબર. હવે છે બીજો દાખલો છે 2 ની 3 ઘાત છે, દાખલા નંબર 2. 25 છે અને 5 ની 3 ઘાત છે અને છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 4. 25 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે, 5 નો વર્ગ 25, બરાબર. 4 છે તો 2 નો વર્ગ થઈ જાય. તો આપણે હવે સોલ્યુશનમાં લખશું 2 ની 3 ઘાત ગુણ્યા 25 છે એટલે 5 નો વર્ગ અને 5 ની 3 ઘાત છેદમાં 5 નો વર્ગ. હવે 4 છે એનો વર્ગ નીકળે, 2 નો વર્ગ થઈ જાય. 4 છે કોનો વર્ગ થશે? 4 છે તે 2 નો વર્ગ થઈ જાય, તો અહીંયા આપણે 2 નો વર્ગ લખી નાખ્યો. પછી નીચેના સ્ટેપમાં જશું તો 2 ની 3 ઘાત ગુણ્યા 5, કૌંસની ઉપર લખશું 2 વત્તા 3, કૌંસ સમાપ્ત કરશું. છેદમાં લખશું 5 ની 5 ઘાત ગુણ્યા 2 નો વર્ગ. હવે તમે જોઈ શકો છો 2 ની 3 ઘાત, હવે 5 લખ્યા પછી આ બંનેનો સરવાળો 2 વત્તા 3, તો 2 ને 3 કેટલા થાય? 5. માટે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત છેદમાં 5 ની 5 ઘાત અને 2 નો વર્ગ, બરાબર. ઓકે. હવે જુઓ તમે તો અહીંયા 2 ની 3 ઘાત છે, નીચે 2 ની 2 ઘાત છે, તો આપણે અહીંયા લખવાનું 2 બરાબર 3 માઇનસ 2. હવે તમે જોઈ શકો છો 5 ની 5 ઘાત ને 5 ની 5 ઘાત સરખે હોય તો કેટલું લખવાનું? 1, કારણ કે એનું શું આવે? સરખે સરખું હોય એટલે 1 જ આવે, બરાબર. તો આપણે લખીએ તો જવાબ શું આવશે? 2 એકા 2, કારણ કે 2 ની ઉપર 3 ને 2. હવે જો 3 માંથી માઇનસ 2 અહીંયા 1 ઘાત લખો તો પણ 2 જ આવે, બરાબર. એનું કાંઈ ધ્યાનમાં લેવાનું નહીં. કોઈ 2 ની 1 ઘાત લખે કે 2 લખે તો જવાબ તો સાચો જ પડશે, બરાબર. ઓકે. હવે છે નેક્સ્ટ દાખલો 3 ની 5 ઘાત ગુણ્યા 4 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 નો વર્ગ અને 2 ની 6 ઘાત ગુણ્યા 9 નો વર્ગ. હવે જો 4 ની 4 ઘાત એટલે જો 2 નો વર્ગ બરાબર આખા કૌંસની 4 ઘાત બરાબર 2 ની 8 ઘાત કેટલી થઈ ગઈ? 2 ની 8 ઘાત. 2 દુ 4 અને 4 દુ કેટલા થઈ ગયા? 8. આવી રીતેનું સોલ્યુશન કર્યું. હવે 9 નો વર્ગ, તો 9 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 થઈ જાય. જો 3 નો વર્ગ 9 અને આખા કૌંસનો વર્ગ માટે 3 ની જો આ બંને જે ઘાત અને જે ઘાતની બહારની જે સંખ્યા એનો બંનેનો ગુણાકાર, તો 2 દુ 3 ને 2 દુ કેટલા થઈ જશે? 4. માટે 3 ની 4 ઘાત. આ વસ્તુ ખાસ સમજવાની છે, સમજૂતી માટે હતી. હવે આપણે જવાબ લખશું 3 ની 5 ઘાત. હવે તમારે લખવાનું 4 ની 4 ઘાત દેખાય ત્યાં 2 ની 8 ઘાત લખી નાખવાની અને 5 ની 3 ઘાત, એને કશું કરવાનું નહીં, નો ચેન્જીસ. 5 નો વર્ગ ગુણ્યા 2 ની 6 ઘાત. હવે 9 નો વર્ગ છે તો આપણે 3 ની કેટલી ઘાત લખી નાખવાની? 4. આપણે અહીંયા સમજૂતી આપેલી છે કે 9 નો વર્ગ દેખાય માટે 3 ની કેટલી ઘાત લખવાની? 4 ઘાત લખી નાખવાની. ક્લિયર છે? હવે 3 છે, હવે આપણે 3 ની ઉપર આપણે લખશું ઘાત 5 માઇનસ 4 ગુણ્યા 2 8 માઇનસ 6 ઘાત ગુણ્યા 5 કૌંસની ઉપર 3 માઇનસ 2. તો હવે 3 ના 3, 5 માંથી 4 જશે તો 3 ની 1 ઘાત ગુણાકાર 2, 8 માંથી 6 જશે તો 2 નો વર્ગ થઈ જશે અને અહીંયા ગુણ્યા 5, 3 માંથી 2 જશે માટે 5 ની 1 ઘાત, બરાબર. તો 3 ની 1 ઘાત એટલે 3, 2 નો વર્ગ 4 અને 5 ની 1 ઘાત એટલે 5. 3 ચોકું 12, 12 પંચા 60. તો આ રીતેનું સોલ્યુશન થઈ જશે. ચોથો દાખલો 4 નો વર્ગ ગુણ્યા 6 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ છેદમાં 2 ની 8 ઘાત ગુણ્યા 3 નો વર્ગ અને 5 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 4 નો વર્ગ એટલે 2 ની 4 ઘાત થાય, 4 નો વર્ગ 16 અથવા 2 ની 4 ઘાત લખો તો પણ ચાલે. 6 નો વર્ગ તો 2 તેરી 6 અને આખા કૌંસનો વર્ગ માટે આપણે લખવું હોય તો 2 નો વર્ગ. હવે આનું વિસ્તરણ આપીએ, 2 નો વર્ગ 3 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ થઈ ગયો. હવે 10ના આપણે પાછા અવયવ પાડે 10 નો વર્ગ તો 2 ગુણ્યા 5 નો વર્ગ થઈ જશે, 2 ગુણ્યા 5 નો વર્ગ થશે. હવે આનું આપણે સ્વરૂપ આપીએ તો આના અવયવ પાડીએ તો 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. ઓકે, આના આપણે અવયવ પાડીએ તો આ રીતે બની જાય. હવે જવાબમાં લખશું 2 ની 4 ઘાત બરાબર, 4 નો વર્ગ એટલે 2 ની 4 ઘાત, 6 નો વર્ગ એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, 2 તેરી 6
વર્ગ છે તો વર્ગ લખી દો. 10ના આપણે અવયવ પાડો તો 2 પંચા 10, ઉપર બંને વર્ગ છે માટે વર્ગ લખી દો. હવે 2ની 8 ઘાત તો 2ની 8 ઘાત લખવાની, 3નો વર્ગ એટલે 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ એટલે 5નો વર્ગ. હવે બરાબર લખો નીચેના સ્ટેપમાં 2, પછી ઉપર આ ત્રણેયનો શું કરવાનું, પ્લસ કરી દેવાનું, ગુણાકાર છે એટલે પ્લસ. 4 + 2 + 2 પ્લસ કરી કૌંસ સમાપ્ત કરો બરાબર. પછી અહીંયા છે 3નો વર્ગ તો અહીંયા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ એટલે 5નો વર્ગ છેદમાં 2ની 8 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જો 2 લખ્યા, હવે 8 કઈ રીતે થયા, 4 + 2 + 2 તો 2ની 8 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ છેદમાં 2ની 8 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. આધાર અને ઘાત કેવા છે, સરખા છે માટે જવાબ શું આવશે, 1 આવી જશે બરાબર. ઓકે. હવે ત્રીજું છે સાદું રૂપ આપવાનું છે, બહુ ઇઝી છે. 3x ની 4 ઘાત ગુણ્યા કૌંસની અંદર 2x ની 5 ઘાત ગુણ્યા ભાગાકાર કરીને 4x ની 3 ઘાત અને આખા કૌંસનો વર્ગ. 3x ની 4 ઘાત ને 4 ઘાત ગુણ્યા કરો છેદ આપણે કૌંસ બનાવો 2x ની 5 ઘાત ભાગાકારમાં જશે 4x ની 3 ઘાત અને આખા કૌંસનો વર્ગ. 3x ની 4 ઘાત એવી ને એવી લખો ગુણ્યા. હવે જો 2/4 તો 1/2 આવે, 2 એકા 2, 2 દુ 4 એટલે 1/2 ગુણ્યા 5માંથી 2 માઇનસ કરો તો અહીંયા તમે જોઈ શકો 5માંથી 3 જશે તો x નો વર્ગ થઈ જશે અને એના પણ શું થઈ જશે, જે આ 2 છે તે આપણે અહીંયા લઈ લીધો બરાબર. 3x ની 4 ઘાત. હવે તમે જોઈ શકો છો 1 એકા 1, 2નો વર્ગ કેટલો થઈ જશે 4 માટે 1ની કેટલી ઘાત છે, 1/4 આવી ગયું. x બરાબર 2 દુ કેટલા થઈ જશે 4 માટે x ની 4 ઘાત. જુઓ બરાબર, 2નો વર્ગ 4 એટલે અહીંયા 4 લખ્યા. x ની કેટલી ઘાત છે તો x ની આપણે જોઈ શકો છો કેટલી ઘાત થશે, આ જે વર્ગવાળી 2 ઘાત અને આ 2 દુ 4 ઘાત થઈ ગઈ x ની બરાબર. એ રીતે પણ લખી શકાય. માટે હવે તમે લખો તો 3 એકા 3 બરાબર અને છેદમાં કેટલા વધ્યા તો 4 તો 3/4 x બરાબર 4 આ ઘાત ને 4 આ એટલે x ની ટોટલ કેટલી ઘાત બની ગઈ, 8 ઘાત બની ગઈ બરાબર. આ વસ્તુ યાદ રાખવાની બરાબર. હવે છે 18x ની 6 ઘાત અને ભાગાકાર કરવાના છે 6x ની 3 ઘાત બરાબર. 6x ની કેટલી ઘાત છે 3 ઘાત ગુણ્યા 2x તો 18/6x ની 3 ઘાત ગુણ્યા 2x. 18/6 કરો તો કેટલી ઘાત, 18/6 એટલે 3 વધ્યા. x ના કેટલા થઈ જશે, બાદ બાકી 6માંથી 3 જાય તો x ની 3 ઘાત જ વધે ગુણ્યા 2x તો 3 દુ 6x અને 3ને કેટલી ઘાત થઈ ગઈ 4 માટે 6x ની 4 ઘાત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. હજી છે 10x નો વર્ગ ભાગ્યા 24x ની 5 ઘાત ભાગ્યા 12x ની 3 ઘાત. 10x નો વર્ગ ભાગ્યા 24x ની 5 ઘાત ભાગ્યા 12x નો 3 ઘાત. તો 10x નો વર્ગ ભાગ્યા 24/12 કરો તો કેટલા વધે, 2x નો વર્ગ થઈ ગયો. કઈ રીતે, 5માંથી 3 જાય તો કેટલા વધે, 2 જ વધે માટે x ની વર્ગ થઈ ગયો. 10/2 કરો તો કેટલા વધે, 5 કારણ કે x વર્ગ ઉડી જાય એટલે કેટલા વધે 5, 10/2 એટલે 5 આવી ગયું. 15x ની 5 ઘાત ભાગ્યા 5x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ. 15x ની 5 ઘાત ભાગ્યા 5x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ. 15/5 કરો તો 3x મળે, 5માંથી 2 જાય તો 3 માટે x નો ઘન 3x નો 3 ઘન થઈ ગયો ભાગ્યા 2x નો વર્ગ. હવે આપણે શું કરશું તો આનો હવે આપણે 3 ભાગ્યા કેટલા થઈ જશે 2 અને 3માંથી 2 જાય તો કેટલી વધે તો 3/2 x છે તેનો આન્સર આવી જશે. અહીંયા પ્રશ્ન નંબર 5 બ છે તે આપણો 6 માર્ક્સનો પૂરો થઈ જશે. હવે આપણે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જોડકા જોડો, એક પ્રશ્ન 4 જોડકા વિભાગ એ અને વિભાગ બી પ્રકરણ નંબર 13માંથી પૂછાશે. પહેલી આકૃતિ જોઈને તમે કહી શકો છો આ કેની આકૃતિ છે બરાબર. તો પહેલી આકૃતિનો આન્સર બી આવશે, બીજી આકૃતિનો આન્સર સી આવશે, નળાકાર છે રાઈટ. પછી ત્રીજી આકૃતિ છે તે આપણે શંકુ આકારની છે રાઈટ, તો ડી આવશે અને ચોથી છે પિરામિડ તો એ આવશે. તો જવાબ મળ્યો પહેલાનો આન્સર બી, બીજાનો આન્સર સી, ત્રીજાનો આન્સર ડી અને ચોથાનો એ. તો બી સી ડી એ આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. ઓકે. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2 વિભાગ એ વિભાગ બી. અહીંયા તમને આકૃતિ આપી છે, અહીંયા તમને એના ઓપ્શન આપેલા છે. આ કયો આકાર છે તો કે લંબઘન, તો પહેલાનો આન્સર ડી. બીજો આકાર કયો છે તો કે સમઘન તો સી. ત્રીજો આકાર કયો છે તો કે ભાઈ બી
શંકુ આકાર છે તો બી, અને ચોથો આકાર છે વિદ્યાર્થી મિત્રો પિરામિડ. તો જવાબ મળ્યો આપણને DCBA. બરાબર, રાઈટ. તમે આ રીતે લખવાનું છે, તીરો મારી. વિભાગ એ અને વિભાગ બી. હવે આ આકૃતિ પર આકાર કયો છે? ગોલક. તો પહેલાનો આન્સર સી. બીજી આકૃતિ છે ડી, નળાકાર. અને ત્રીજી આકૃતિ છે સમઘન. અને ચોથી આકૃતિ છે લંબઘન. તો ફર્સ્ટમાં આન્સર સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં બી. તો અહીંયા તમારું છે જે પ્રશ્ન નંબર 5B અને 5K હતું તે અહીંયા સમાપ્ત થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને તમને કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો હોય. હવે આપણે આવા નેક્સ્ટ વિડીયો છે તે તમને IMP જે આપણા પેપરો છે તેનો તમને મળતા રહેશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. દર વર્ષે આપણે બનાવીએ છીએ અને આપણી ચેનલ પર તમે જોઈ શકો છો લગભગ 1થી જેટલા 10 કે 11 ચેપ્ટર છે. આપણે 11 ચેપ્ટરના વિડીયો એક પ્રશ્નના સોલ્વ કરેલા છે. આ ચેનલમાં IMP એવો અસાઇનમેન્ટનું સોલ્યુશન નહીં, એક સ્વાધ્યાયનું પણ સોલ્યુશન તમને ચેનલ પર મળી રહેશે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે જ વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાની છે. અને વિડીયો તમે તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.